વલસાડના કપરાડામાં ગેરકાયદે વર્ગ ચાલતા હોવાના ઘટસ્ફોટ થયા છે। તપાસમાં મંજૂરી વિના ધોરણ 9 અને 10ના વર્ગ ચાલતા હોવાનું ખુલ્યું છે। જિલ્લા શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। શાળા સંચાલક વિરુદ્ધ ફરિયાદથી શૈક્ષણિક સંસ્થાઓમાં ફફડાટ। વિદ્યાર્થીના પિતાએ લિવિંગ સર્ટિ માટે અરજી કરતા મામલો સામે આવ્યો। एक महीना पहला अमने एनी एक फरियाद मળી હતી અને એ ફરિયાદના અનુસંધાનમાં સ્થળ તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા ધોરણ 9-10ની મંજૂરી વગર એટલે માન્યતા વગર કોઈ પણ બોર્ડની મંજૂરી નહોતી, ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડની એના વગર ચાલી રહી છે। અને ત્યારબાદ સમગ્ર તપાસ કરવામાં આવી। તપાસ બાદ અમારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સમગ્ર અહેવાલ મોકલવાનો હોય છે અને એ અહેવાલના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ સદર બાબત પોલીસ ફરિયાદ કરવાની થાય છે કે નહીં એ બાબતે નક્કી કરતી હોય છે અને સદર બાબતે અમને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા।